હવે જો હવે આપણે આદેશની રીત શીખીશું જો જેમાં શું કરવાનું કે જો એક બે સમીકરણ આપે બરાબર હવે જો લોકમાં આપણે શું કરતા ઘાતકના સમીકરણ પેલા અને બીજામાં ઘાતકના x ને હરખો બનાવતા ઘાતકના y ને હરખો બનાવતા બરાબર ને હવે આપણે શું કરવાનું ઘાતકના x ને કરતા બનાવવાના ઘાતકના y ને કરતા બનાવવાના બરાબર તો જો હવે આ એક સમીકરણ છે પેલું અને બીજું છે કે નહીં હવે હું સમીકરણ 1 માંથી કોને કરતા બનાવું છું x ને કરતા બનાવો ખાલી કોને x ને હવે જો હું x ને કરતા બનાવું બરાબર તો જો x બરાબર તો x ને અહીંયા હું જો આને કરતા બનાવીએ તો y બધા જો કરતા બનાવો એટલે x એ આ સાઈડે હોજો બીજું બધું આ સાઈડ મેકલી દેવાનું બરાબર તો જો આપણે x ને કરતા બનાવો તો y ને કઈ સાઈડ મેકલી દેવાનું બરાબરની ઓલી સાઈડ એટલે શું થશે 14 માઈનસ આ માઈનસ પ્લસ છે ને તો બરાબર ની ઓલી બાજુ તો શું થશે y શું થાય y હવે જો અહીંયા x મળ્યા કે નહીં હવે x ની કિંમત આપણે જે કરતા બનાવ્યા હોય ને એમાં નહીં નીકળવાની હું જે સમીકરણમાંથી આપણે x ને કરતા બનાવ્યા હોય એ સમીકરણમાં એની કિંમત મેકવાની નથી બીજા સમીકરણમાં મેકવાની બરાબર તો બીજું સમીકરણ કયું છે તો કે ભાઈ તેમાં મેકી દો બરાબર તો જો લખું x ની કિંમત સમી 2 માં મૂકતા હું તો કે ભાઈ સમીકરણ બીજું આ છે ને એમાં મેકી દો x દેખાય ન મેકવાનું 14 y જો 14 y બરાબર શું થશે 4 બરાબર હવે જો 14 માઈનસ માઈનસ શું થાય પ્લસ થાય ને હા તો એ જો આપણે કરીએ 1 અને 1 કેટલા થાય 2 થાય ને તો માઈનસ y ને માઈનસ y માઈનસ 2 શું થશે માઈનસ 2y બરાબર 4 થાય કે નહીં હવે 14 નો ઓલીમાં મેકલી દો તો માઈનસ 2y બરાબર આ પ્લસ છે ને તો બરાબર ની ઓલીમાં જશે શું થશે માઈનસ 14 થાય કે નહીં બરાબર હવે જો કાઈ નહીં કરવાનું 14 માંથી તમે કેટલા ભાગ કરો 4 તો કેટલા વધે ભાઈ 10 મોટા 14 કે 4 તો કે 14 આગળ કસાય માઈનસ તો અહીં કે લગાડી દેવાની માઈનસ કારણ માઈનસ 2y છે કે નહીં માઈનસ માઈનસ પ્લસ તો 2 બરાબર y બરાબર શું મળશે 10 ના છેદમાં 2 તો y બરાબર કેટલા મળે 5 તો જો y ની કિંમત મળી કે નહીં હવે y ની કિંમત ક્યાં મેકવાની આમાં મેકી દો આ જો y ની કિંમત તમે આમાં મેકશો તો કોની કિંમત મળે x ની કિંમત મળે કોની મળે x ની તો જો હવે y ની કિંમત હું આમાં મેકું છું તો જો x બરાબર 14 માઈનસ કેટલા છે y બરાબર તો y ની કિંમત કેટલી છે 5 તો x બરાબર 14 માઈનસ y ની જગ્યાએ કેટલા મેકવાના 5 તો અહીં મેકી દો પેલા 5 બધાને ખબર છે 14 માંથી 5 બાદ કરો કેટલા વધે બોલો 9 વધે ને તો કેટલા વધે અહીંયા 9 તો x ની કિંમત કેટલી મળી 9 બોલો આવશે કે નહીં બરાબર હવે આ દાખલો આળો કરવાનો છે આની જેમ જ તે બરાબર હવે આ દાખલો કેમ કરશું ધ્યાન રાખજો આ પહેલો તો એટલે તમને આવડી ગયો આ થોડો અઘરો છે અઘરો નથી પહેલો જ છે બરાબર હવે પહેલા આપણે શું આપી દઈશું સમીકરણ a બરાબર અને સમીકરણ b ઘાતકના સમીકરણ 1 માંથી કરતા બનાવો ઘાતકના સમીકરણ b માંથી કરતા બનાવો હું સમીકરણ 1 માંથી કરતા x ને બનાવશું કોને બનાવશું x ને બરાબર તો જો આ x છે ને તો જો હું કરીશ આમાંથી x ને કરતા બનાવું તો 2x બરાબર બીજું બધું કાઢી નીકળી જવાનું બરાબરની ઓલી સાઈડ એટલે 10 માઈનસ 3y નો ઓલીમાં નીકળી તો માઈનસ 3y થાય કે નહીં થાય ને પરંતુ મેં હમણાં કીધું તું કે આ બાજુ x એકલો રહેવો પડે બરાબર પાણી જો x સાથે 2 છે ને તો 2 હાલે નહીં તો 2 કામ નીકળી દેવાના ઓલીમાં એટલે 2 ક્યાં છે ગુણાકારમાં હોય તો ક્યાં જશે તો કે ભાઈ ભાગાકારમાં છે ક્યાં જાય ભાગાકારમાં હાલો બોલો તો આવડી કે નહીં હવે શું કરવાનું બોલો x ની કિંમત ક્યાં મૂકી દેવાની સમીકરણ 2 માં જેમ આમાં કર્યું છે ને જેમાંથી કરતા બને એમાં મેકવાના નથી જેમાં કરતા ન બને એમાં એની કિંમત મૂકી દેવાની બરાબર તો હું લખીશું x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા કિંમત 2 માં મૂકતા એટલે મેકી દઈએ આપણે સમીકરણ 2 છે ને તો x દેખાયના કેટલા મેકવાના તો કે ભાઈ 10 માઈનસ 3y ના છેદમાં 2 માઈનસ y બરાબર 4 બોલો મેકું કે નહીં બરાબર ને તમે કહો તો જ મેકવી છે અને કે નથી મેકવી હવે જો આ 3 છે અંદર આપી દીધું બરાબર તો શું થશે 3 ગુણ્યા 10 તો 10 તેરી 30 બરાબર ને 3 ગુણ્યા 3 3 તેરી 9y ને છેદમાં 2 તો છે તો એની એમને રહેવા દો એની કઈ હળી કરતા નહીં માઈનસ y બરાબર કેટલા છે તો કે ભાઈ 4
બરાબર ને? હવે કાઈ ન હોય તો છેદમાં 1 હોય કે ન હોય? હોય ને? તો હવે આપણે અપૂર્ણાંકમાં કરતા તો કે ભાઈ નીચે બંનેનો ગુણાકાર પછી ક્રોસ ગુણાકાર કરતા ને તો જો અહીંયા કરું છું નીચે બંનેનો ગુણાકાર તો 2 એકા 2 હવે આનો ગુણાકાર આયા તો 1 ગુણ્યા 30 તો 30 જ થાય આખું સમીકરણ એમને એમ આવશે ને આટલું હા તો 30 - 9y હવે જો અહીંયા શું છે 2 તો 2 ગુણ્યા y તો કેટલા y થશે 2y થાય ને હા તો અહીંયા શું આવશે -2y બરાબર 4 બોલો કે ખબર પડી કે નહીં હવે જો 30 એમના એમ 9y માં 2y નાખો એટલે -11y બરાબર હવે જો 2 ક્યાં છે છેદમાં છે ને છેદમાં હોય તો ક્યાં જાય એમ લીધા જાય તો અંશમાં એટલે કે 4 ગુણ્યા 2 બરાબર તો 30 - 11y બરાબર હવે 4 દુ 8 થાય હા હવે 30 ને તમે ઓલી પર મેકલી દો બરાબર ને ઓલી પર મેકલો તો આ પ્લસ છે તો શું થશે માઈનસ થાય શું થાય માઈનસ હવે જો હવે શું થશે કે જો અહીંયા 30 છે 30 માંથી 8 બાદ કરો કેટલા વધે 22 વધે પણ કેવા 22 -22 કારણ કે મોટા નિશાની જો કઈ છે અહીંયા માઈનસ તો અહીંયા કઈ આવશે માઈનસ અહીંયા -11 માઈનસ પ્લસ તો y બરાબર 22 ના છેદમાં કેટલા આવે 11 11 દુ 22 તો y ની કિંમત કેટલી મળી 2 મળી કેટલી મળી 2 આટલું કરો ને એટલે તમને ડોટ માર્ક 1.5 માર્ક મળે કેટલો 1.5 માર્ક હજી આપણે 1.5 માર્ક મેળવવાનો બાકી છે કારણ કે આની કિંમત ક્યાં મૂકવાની છે x માં મૂકવાની ને તો જ આપણે x ની કિંમત મળે નકર મળે નહીં તો જો y ની કિંમત કેટલી છે 2 તો જો y ની કિંમત આ કેટલી મેક્સું આપણે મેક્સું એટલે અત્યારે કોની કિંમત મળશે x ની મળે કે નહીં હવે જો અહીંયા મેકું સાઈડ માં કરું આ છે x ની કિંમત ક્યાં મેક્સું આમાં y ની એટલે કે x બરાબર જો આ લખશો આ જગ્યા નથી એટલે આ લખું છું x ની કિંમત આમાં મેકું તો જો 10 માઈનસ y ની જગ્યા કેટલા મેકશું 2 બરાબર ને એટલે 3 ગુણ્યા 2 છેદમાં કેટલા છે 2 બરાબર તો 3 નું કેટલા થાય 6 થાય ને કેટલા થાય 6 એટલે 10 માઈનસ 6 ના છેદમાં કેટલા વધે 2 બરાબર માટે 10 માંથી તમે 6 બાદ કરો એટલે 4 અને છેદમાં 2 એટલે 2 દુ 4 બરાબર ને તો x ની કિંમત કેટલી મળી 2 અને y ની કિંમત કેટલી મળી 2 જો આદેશમાં આવડ્યું કે નહીં બધાને બરાબર ને જો નો આવડે તો વિડિયો રિપીટ કરીને પાછો જોજો એટલે પાછું આવડી જશે પણ આ 3 માર્ક તમારે રોકડા મેળવવાના છે 3 માર્ક રોકના અને 3 માર્ક આદેશની રીતના બોર્ડમાં પૂછાવાની છે એટલે 6 માર્ક તમારે થઈ ગયા કે નહીં બરાબર બરાબર હવે વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને તમે સબસ્ક્રાઇબ નથી કરતા એટલે બધા સબસ્ક્રાઇબ પહેલા કરી નાખજો બરાબર ધન્યવાદ